વધુ એક સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડાથી આ સમાચાર જ્યાં ફાગવેલને તાલુકા મથક બનાવવા માટે માંગ કરવામાં આવી। સમાચાર ખેડાથી જ્યાં ફાગવેલને તાલુકા મથક બનાવવા માટે ભારે ચક્કાજામ કરવામાં આવ્યો। તાલુકો જુદો પડ્યા બાદ ચીખલોડને તાલુકા મથક અપાયો છે। ફાગવેલ ખાતે જ વડુ મથક આપવાની માંગને લઈ ભારે ચક્કાજામ કરવામાં આવ્યો। ત્યારે અમદાવાદ ઇન્દોર હાઈવે પર ફાગવેલ પાસે લોકો દ્વારા ચક્કાજામ કરાયો છે। હાલમાં જ ખેડાના ફાગવેલને તાલુકો જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। રાઠોડ છે, હું ફાગવેલ ગામનો વતની છું અને મારી ઉંમર 34 વર્ષ થઈ છે। આજે ફાગવેલ હાઈવે પર જે ચક્કાજામ કર્યો, શું ઉદ્દેશ્યથી ચક્કાજામ કર્યું છે? બસ અમારું મુખ્ય આંદોલન એ માટે થયું છે કે ફાગવેલ તાલુકો તો જાહેર કર્યો પણ વડ મથક છે કાપડીન વાવ ચીખડોલ આપ્યું છે જે અમને મંજૂર નથી અને ફાગવેલ વડુ મથક બને અને તમામ કચેરીઓ અહીંયા ફાગવેલમાં બને એ અમારી ઉગ્ર માંગ છે। મારું નામ રાઠોડ હિતેશસિંહ અર્જુનસિંહ છે, ગામ ફાગવેલ, તાબે રણછોડપુરા લાટ। આજ રોજ જે હાઈવે પર જે ચક્કાજામ કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ શું છે? આજ રોજ જે આ હાઈવે જામ કરવાનો આવ્યો હોય એનું મુખ્ય કારણ તો 3 દિવસ પહેલાં અમે સાહેબ જણાવી દીધું, જે અમને ન્યાય મળ્યો નહીં એના માટે અમે આ આંદોલન કર્યું કે સાહેબ કરોડો ક્ષત્રિય અને આસ્થાનું કેન્દ્ર કહેવાતું હોય એટલે ફાગવેલ ધામ પાછળજી મંદિર, જેની કોઈ પણ પાર્ટીની શરૂઆત રાજકીય હોય કે સામાજિક હોય તેના શુભારંભ ફાગવેલ ધામથી થાય છે। તો જ્યારે ફાગવેલના તાલુકો જાહેર કર્યો પણ એનું જે વડુ મથક કાપડી વાવ ચીખલોડ જાહેર કરવામાં આવ્યું જે અમને બિલકુલ પસંદ નથી અને ફાગવેલનું અપમાન થયું છે। જો